સુરત લીંબાદ વિસ્તારમાં રખડતા શ્વાનોનો આતંક સતત વધી રહ્યો છે। સુરત મનપાના તંત્ર પર ગંભીર બેદરકારીના આક્ષેપો વચ્ચે ખાનપુરા વિસ્તારમાં નિર્દોષ બાળકો પર શ્વાનોએ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે। સુરત શહેરમાં રખડતા શ્વાનોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે, પરંતુ મનપા તંત્ર દ્વારા પૂરતી કાર્યવાહી ન થતી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે। લીંબાદના ખાનપુરા વિસ્તારમાં રખડતા કૂતરાઓએ નિર્દોષ બાળકો પર હુમલો કર્યો હતો। સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ પણ આ વિસ્તારમાં રખડતા શ્વાનો અંગે રજૂઆત કરવામાં આવી હતી, ને છતાં મનપાના અધિકારીઓ દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નહોતા। તેના કારણે બીજા જ દિવસે બાળકો શ્વાન હુમલાનો ભોગ બન્યા હોવાનું સ્થાનિકોમાં રોષ સાથે કહેવામાં આવી રહ્યું છે। હુમલામાં બાળકો લોહીલુહાણ થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। સ્થાનિકોએ મનપા તંત્ર સામે રોષ વ્યક્ત કરી રખડતા શ્વાનોને પકડવા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।